નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે શિક્ષક ભરતીની તૈયારી કરતા તે ઉપરાંત અન્ય ઉમેદવારો માટે જે ખુશખબર એટલે કે સારા સમાચાર આવેલા છે, જેમાં શિક્ષક ભરતી માટેની જે આયોજિત થતી નવી ટેટ 1 અથવા તો ટાટ પરીક્ષા યોજવા બાબતનો જે પરિપત્ર છે તેની વાત કરીશું, જેમાં શિક્ષણ સહાયક માટે જે ટાટ પરીક્ષા આવે છે અને જે ટેટ 1 માટેની પણ આપણે આગળ વાત કરીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો તારીખ 21/8/2025 રોજનો પરિપત્ર છે. પ્રતિ અધ્યક્ષ શ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, સેક્ટર 21, ગાંધીનગર. વિષય તમે જોઈ શકો છો, શિક્ષણ સહાયકોની ભરતી માટે નવી પાઠ પરીક્ષા જે યોજવા બાબત તે તમે એ વિષયમાં જોઈ શકો છો. સંદર્ભ 11/8/2025 રોજ કચોરી ખાતે જે યોજાયેલ બેઠકની કાર્યવાહી નોંધ. તો મુખ્ય ભાગમાં તમે જોઈ શકો છો ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રાજ્યની સરકારી અને જે બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ 2024 અંતિમ તબક્કામાં છે. તો રાજ્યની જે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની જે પસંદગી સમિતિની 11/8/25ની બેઠકમાં લેવાયેલ નિર્ણય અન્વયે આગામી સમયમાં સદર ભરતી બાદ ખાલી રહેલ જગ્યાઓ અને વય નિવૃત્તિ દ્વારા ખાલી પડેલ જગ્યાઓ તથા જે આગળના સમયમાં ખાલી થનાર જગ્યાઓ પર ભરતી કરવા માટે નવી ટાટ પરીક્ષા યોજવા માટે આપ શ્રેણી કક્ષાએથી ઘટિત કાર્યવાહી કરવા નમ્ર વિનંતી. એટલે કે જે છેલ્લી ભરતી લાસ્ટ ભરતી છે જે અંતિમ તબક્કામાં છે, તો હવે તેની પ્રક્રિયા પૂર્ણ થઈ જશે અને ત્યારબાદ જે જગ્યાઓ ખાલી પડેલી છે અથવા પડવાની છે, તો તે સંદર્ભે નવી ટાટ પરીક્ષાઓ યોજી તેની પણ શિક્ષક ભરતીની વાત કરવામાં આવેલી છે. એટલે કે હાલ જે નવી પરીક્ષાઓ યોજાશે અને ત્યારબાદ તેની ભરતી પ્રક્રિયા આગળ થશે. તો તમે અહીં જોઈ શકો છો જે રીતે પરિપત્ર અહીં આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવી, તે જ રીતે ટૂંક સમય પહેલા જે ટેટ 1 બાબતે પણ જે સોશિયલ મીડિયા પર આપણે જોયેલું હતું, તો તેનું ઇમેજ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, તો ત્યાંથી પણ તમે મેળવી શકો છો. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.